એક વાત વિચારવા જેવી છે કે વિદેશમાં જે લોકો છે ભાઈ, એ લોકો રાધા કૃષ્ણનું નામ જાપ કરી રહ્યા છે. પૂરું વિદેશ રાધા કૃષ્ણની આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. અને આપણા ભારત દેશ નશા તરફ આગળ વધી રહ્યો છે. તો એ વાત તદ્દન ખોટી કહેવાય. કાં સરકારે નશો બંધ કરી દેવો જોઈએ, કાં પોતે માણસે વિચારીને પોતાની રીતે બંધ કરી દેવો જોઈએ. મારા મત પ્રમાણે નશો એ નાશનું મૂળ છે. એટલા માટે નશા ના કરવો જોઈએ અને હંમેશા સાત્વિક ભોજન કરવું જોઈએ. માટે નશો એ નાશનું મૂળ છે, બરાબર. પ્રભુ ભક્તિ તમે કરો પણ એમાં સ્વાર્થ ના રાખો. અત્યારે માણસો સ્વાર્થ રાખે છે. સ્વાર્થ રાખવાનો ક્યાંય આવતો નથી. એવું ના કરવું જોઈએ. હંમેશા નિસ્વાર્થપણે ભક્તિ કરવી જોઈએ અને ડાઉન ટુ અર્થ રહેતા શીખો. થોડી પણ સફળતા મળે તો એટલા બધા ખુશ ન થાઓ કે તમે બહુ આગળ નીકળી ગયા. તમારાથી પણ મહાન હસ્તીઓ, તમારાથી પણ મહાન તપોબળવાળા માણસો, મારાથી પણ મહાન તપોબળવાળા માણસો દુનિયા પર છે અને એ એના તપોબળથી લોકોનું કલ્યાણ કરી રહ્યા છે. માટે એવો ભ્રમ ના રાખો કે હું જ છું, હું પણ ના લાવું. બધું પરમાત્માની કૃપાથી થાય છે એમ માનવું અને હંમેશા જીવનમાં આગળ વધો. આપકા આપના સ્પિરિચ્યુઅલ હીલર લલિત પડાયા. રાધે રાધે. હર હર મહાદેવ.